દાસી જીવન અણઘર પહોંચ્યા દેહી બહાર દીધા રાવ ક્યાં જાણે સંતાન કોઈ રંગ રૂપ છે ન્યારા. મેં બધું કરી લીધું છે એટલે કહું છું. સવારે ઉઠું ને ત્યારથી મંત્રમય જીવન હતું મારું. પૃથ્વીને પગે લાગુ અને એનો મંત્ર બોલું. ગાયને પગે લાગુ, તુલસીને પગે લાગુ, સૂર્યને પગે લાગુ, શૌચની ક્રિયા કરું, દંત ધાવન કરું તો મંત્ર બોલું. શૌચની ક્રિયાએ જાઓ મંત્ર બોલું. મંત્રમય જીવન હતું. પણ ખબર પડી ગઈ કે આ તો બધું સ્તુતિઓ છે ને વાણીમાં આવે છે. વાણીમાં આવે વરસી જાય. ગુરુજીની જુગો જુગ જાય એવો અનંત અનંત ભાવ સુધી આજ ગુરુજી મળ્યા કરે મને. જન્મમાં મરવાનું તો છે નહીં, પણ કદાચ માની લ્યો કે જૈનમાં તો આ બ્રહ્મવેતા ગુરુ સિવાય કોઈ ગુરુ હાલી મવાલી કરવું નહીં, કાન ફૂંકા કરવું નહીં, કંઠી રોપાણ કરવું નહીં, મંત્ર દેવાવાળા ગુરુ કરવું નહીં. કંઈ બ્રહ્મવેતા ગુરુ એટલે બ્રહ્મવેતા ગુરુ, જેને મારા જન્મ મરણ મટાડ્યા. આ કાંઈ વાર્તા થોડી છે કે ઘડીક જઈને માતાજીઓ કરવું, ઘડીકમાં પીરમાં કરવું, ઘડીકમાં ઉમા કરવું, ઘડીકમાં ઉમા કરવું. પાર વગરના એપિસોડ આવે છે આમાં. એની ભજન, એની સ્તુતિઓ, એની બધું. 5 ભજન હું ગાઉં સંધ્યા ટાઈમે, 2 ભજન આવડા ગાય. એના એ ભજન, એ જ બધું વાણી, બીજું કાંઈ નહીં. આદમ તો છે ભજન કરો તો બેઠે. હવે ભજન કરવું નથી, ઈચ્છા પાર વગરની કરી અને ઈચ્છા પ્રમાણે ન બને, દારૂ દુઃખ થાય. તે શું કામ કરવી જોઈએ છે? કારણ કે તરત જ વાળ કરે. 9 મહિને લાગી પેટમાં રાખે, પછી છોકરું છોકરી દીકરો દીકરી આવે જાણે અને તઈ પીડા થાય. આ તો આમ ઈચ્છા કરો ને આમ દુઃખ જણે. દ્વારકામાં પોલીસ ચોકી પાસે થાંભલે બોર્ડ છે, અને મીઠાપુરમાં, સુરત કરાડીમાં, ઓખામાં થાંભલે થાંભલે જ્યાં બોર્ડ છે ત્યાં બધે લખેલું છે કે ઈચ્છા દુઃખની જનની છે. ઈચ્છા છે એ દુઃખને જણવાવાળી છે. જનની એટલે જણવાવાળી. તો શું કામ કરવી છે? ભક્તિ, ભક્ત, ભગવંત, ગુરુ, નામ 4. એમાં જે ભક્ત છે સમદર્શી, ઈચ્છા કછું નહીં. એ સમદર્શી હોય. કોઈ આવે તો ભલે ને કોઈ ન આવે તો ભલે, કોઈને માસક તો થાય જ નહીં. સમદર્શી, ઈચ્છા કછું નહીં. હરખ શોખ ભય નહીં મનમાં. હરખ એ નહીં, શોખ એ નહીં. હરખું પડી ગયો તો હરખ થઈ ગયો, ન હરખું પડ્યું તો શોખ થયો. હવે આપણે આ વાત લીધી છે એ આત્મ જ્ઞાન લીધી કે તે કરોડ દેવતામાં આવતી આગેવાન દેવ આત્મ દેવ છે અને ઘટોઘટમાં બોલી રહ્યો છે. એ આત્મા કંઈ જુદું જુદું નથી. તમારા ઘટમાં એ બોલે છે, દરેકના ઘટમાં. ઘટ એટલે શરીર, બધાએ શરીરમાં બોલે જ છે. હવે એને બોલો છે તો કોઈને બાપની તાકાત નથી, કોઈ જન્મ નથી હજી લગીમાં. એક નિરંતર આત્મ બોલે, પણ એને બોલો ને બોલે છે ને બોલો છે, બોલે છે ને બોલો છે. મેં સદગુરુ માહી બોલે, વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો. કોઈ હાલી મવાલીએ, કોઈ રેંજી ફેંજીએ, એ કોઈ જ્ઞાતિવાળાએ નથી બતાવ્યો. સાધુ એક બ્રાહ્મણે નથી બતાવ્યો, પણ વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો. જોયું તતો વિચારીએ. ઓહો, પૃથ્વી એમ વચન કહે છે. જળ એમ વચન કહે છે. અગ્નિ એમ વચન કહે છે.
પછી સાંભળવાય નહીં મળે તમને આ વાત. હું તમને સાચું કહું છું. લોલે લોલાખું જગત આંધળા ધોળા જાય છે અને આ મૂળની વાત કોઈ કહેતું નથી. વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચાર. પૃથ્વી મચન કે છે, જળ એમ મચન કે છે, અગ્નિ એમ વચન કે છે, વાયુ એમ વચન કે છે, આકાશ એમ વચન કે છે. આકાશ કેટલું મોટું છતાંય વચનમાં અમાઈ ગયું. રેણ સમાડેલી ભાણમાં રાય થતી સૂર્યમાં અમાઈ ગઈ. રેણ સમાડેલી ભાણમાં પાર પ્રવાળ આકાશ સમાઈ ગયું એક વચનમાં. અને એ વચન કોક વિરલાની પાસ એ ગંગા સુધી વળી અંગૂઠા હતા બાઈ પાનબાઈને કહે છે કે તમારે વચન વાળાનો સંગ કરવો. હાલી ભવાલીના સંગ કરી કરીને પૈસા દઈ દઈને બરબાદી ન કરાય. ખોટી સપનાનો ખેલ છે, જગત છે. એ જાડેજા વચન અંબાડીને જાગો એટલા માટે કહે છે વચનને યાદ રાખવાનું કે તમે જાગો ને તો સપનું મટી જાય. આ સપનું છે, જગત છે. બાળી છોકરા થયા, આગા વાલા જ્ઞાતિ, આવું જાવું, દુઃખી થઈ ગયા, સુખી થઈ ગયા, લાભ થઈ ગયો, હાનિ થઈ ગઈ, માન થઈ ગયું, અપમાન થઈ ગયું. એ બધું આઈનો ખ્યાલ છે. એ જાડેજા વચન અંબાડી તમે જાગો. વચન ચૂકશો ને તો 84માં જઈશો. હવે આડી ઊભી કોઈ માના પેટા છોડી અમારે કહેતી જ્યોતિમાં કે આડી ઊભી કોઈ માના પેટે હવે આવું નથી. અત્યારનું છે. સેવા કરવાની ઈચ્છા થાય, છેલ્લા જન્મવાની કરે. અને સેવા કરવાની એટલે હાથ પગ દાબવાની વાત નથી. હા, એના બોલ જે છે એ પ્રમાણે જીવન બનાવવાની વાત છે. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. વચનનો ભેદ કેવો છે. મનથી જગત ઊભું કર્યું, હલાવવા માટે પવન વીખો. પણ મન કેવું હોય તો વચન તો લેવું જ પડે. પવન એમ કેવું હોય તો વચન તો લેવું જ પડે. અને વ્યવહાર વચનથી કે ભાઈ એની આમે ગયા હતા તો અમારી અહીં આવ્યા હતા તો અમારે એની જવું જોઈએ ને. એ જગતનો વ્યવહાર, આ જગતનો વ્યવહાર નથી. આ એ પોતાનો ગુરુજી ક્યાંય ન જતા, મહિને પૈણે ક્યાંય નહીં. માં જઈ આવે એ ક્યાંય ન જાય. એ બાપા તમે કેમ જાતા નથી કોઈ સગાવાળાને ત્યાં? એ સાચો સગો સાંભળો છે ભાઈ. મને કે મારા ગરીબની વાત કે તમને ગળે નહીં ઉતરે ફૂટલો, પણ સાચો સગો છે ને સાંભળો છે, સાંભળો. આ હગા તો બધાય હગા તમે શું કરો? હગા વડાવીને મળશે. હાચા સગા વનના લાકડા ભેગા બારીને મળશે. આની માં મરી ગઈ તો 8-10 દી લગી આ જે કરવાનું તે કર્યું. એક વાત છે. હવે ખમકારો મળે થાય ભેગી. ઇન્દુબાઈ કોઈની ભેગી થાય? ખોટે ખોટું જગત દેખાય ને બધું. એક વાત છે, ગમે એટલી સ્તુતિ કરો પણ સાધનમાં સ્વામી આવતો નથી. ખાલી વાત યાદ રાખવાની એટલી છે કે બાદશાહમાં કોઈ એને વાદવિવાદમાં કે ઉતરતા નહીં, પણ આ બોલે છે એને ખાલી યાદ રાખો. છોડતા છે કારણ કે શબ્દનો તો એ બોલે છે. છોડતા વિના જોયા શ્યામ. ગુરુજીનું ભજન છે એમાં આવે છે છોડતા વિના જોયા શ્યામ. છોડતા શબ્દ લગી પગે સ્વભાવ બોલ્યો ધાંગધ્રા પીપળી વાળો કે દાસ સવાને સદગુરુ ફૂલગરજી મળ્યા. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા. પ્રિય છે નાદ બોધનાને છે. વર પરણીને ઘરે આવ્યો
પછી સુરતા શબ્દને ભેટે. એમને કરે એમ કે ને સુરતા બોલે છે એને ભેટે, બોલે છે એકલો જ, અને આખું વિશ્વ એની પાસે પુરવઠો મેળવે છે. રાધાજી છે તો કૃષ્ણ છે. આ કાયાને કીધી રાધા, માલિપાડા બોલી રહ્યો છે, એ આત્માને કીધો કાન. દાફડા કોળમાં હો દેવો તું જીવન પડને જાણ. ક્યાં જીવન છે? જીવનની વાણી છે. જાનુબાઈ છે એ તો નથી, હારે હમાઈ ગયા. દેસાણીનો દીકરો એ હમાઈ ગયો. અપાગી અને મૂર્તિ વચ્ચે એકબીજાએ વ્યવહાર કર્યો હતો, એટલે મૂર્તિ અહીંયા રાખી છે ભોગાવતરમાં. 4 જણા હારે પૂજાય છે. આંબલીને કે આંબલી તને વચન ઓળખાવે છે, જો વચનની તને ખબર જાગી જા, મારી જગ્યા એ છે. એટલે આંબલી અહીંયાથી ખાઈ આગી ગઈ. આંબલી વિચાર તો કરો, જળ સ્થળ સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર ભાવ, નિત નિત હરિકા ભજન કरूँगा, ગુરુજીના ગુણ ગાऊँगा. આમ અંગૂઠો કરવો હોય ને એ તમે કરો તો જ થાય ને. પછી આ શરીરમાં બીજો કોઈ છે આમ કરવા વાળો છે? કોઈ શરીરમાં બીજો બીજો કોઈ છે શરીરમાં? હા, 900 નાયડુભાઈની હાર વર્તાય છે. અને એ આત્મજ્ઞાન હાટું થઈને આપણે તન મન ધનનો ત્યાગ કર્યો. તો એ તન મન ધન આપણે આપણા માની તો જ આપણી પતર ખાંડે. બાકી આપણે ગુરુના માની કે મારે શું કરવા છે? જ્ઞાન ગંગામાં ઝપોડી આપણને પાછા તમારા ન માનતા. નકર માં આણી નાખશે, પતર ખાંડી નાખશે, તમારે ન માનતા. આ તન તેનું ને તેને તો તન નહીં. તન મન ધન તમે વિચાર તો કરો. માલિક ફરી ગયો આખો. માલિક ફરી ગયા પછી પોતાનું શરીર પાનબાઈ મનમાં ન આણે. આ શરીરના ધણી મોટી જાય. તન મન ધન તમે ગુરુજીને અર્પો પાનબાઈ. ધન્ય નિજારી નરને નાર. ત્યારે નિજારી બની જવાય. નિજાર એટલે શું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય છે એ અગ્નિની ઝાડની જેમ તમને ઝાડ લગાડે છે. એ માયાએ બિછાવેલી ઝાડ છે. અને આખું જગત દુઃખી છે એ આ 5 વિષયને લઈને છે. હવે આ બોલી રહ્યો છે એ 5 વિષયથી પાર છે. ગમે એટલી કાકરોજી કરો એ રાજી ન થાય. એને રાજી કરવા માટે થઈને માલિક ફેરવવો પડે. અરીસામાં ડાઘ હોય, દેખાતો હોય, તો જ્યાં ડાઘ હોય ત્યાં જ કઢાય ને. કે અરીસા ડાઘ નીકળી જાય. આ ડાઘ મને પડ્યો હોય કાલે અને અરીસા પર દેખાતો હોય, પછી અરીસા ભોયા કરવું જાય, અહીંથી કાઢવો પડે. એમ પોતા ઉપર કોઈનું ધ્યાન જાતું નથી. આ પાપનું પડકી લેવું બીજો બધો ભરમ ભૂલારો છે. જરાક કઠણ પડશે શબ્દો, પણ તમારા હિતની વાત કરું. હવે તો પછી સંભાળ ના દે ખાલી એક વાત છે. અને ઓલું તો ભેગો રહે. મારો ગુરુ મારો ભેગો જ છે. એક વાત કોણ કરે? એને મને જ્યારે કીધું કે સત્સંગ છોકરા મૂકતો નહીં. કોઈ આવે કે ન આવે, મારે સંખ્યાની તો કોઈ જરૂર જ નથી. એની મેળાએ મેળાએ ભક્તિ કરો. પાતાળમાં પ્રગટ હોય આકાશ, દાબી દૂબી ન રે કસ્તુરીની વાત. કોઈ આવે કે ન આવે, હારે કોઈ ન હોય ને તો ગીતાજી વાંચજો. ગુરુજી કહે તો કેટલાય ભજન આવે ગીતાજી કો ગમ નહીં, મહાસંતો ઉપદેશ કરી નવા કોટતા. એટલે જોતો ખરા એ શબ્દો ક્યાં લઈ જાય. એ બારી જાય ને હરગાય ને તોય કાંઈ બોલે નહીં. પણ તને ઘેર ભાઈ
રામાયણ આખી હરગાવી નાખો તો એ કાંઈ બોલે નહીં. રાક્ષસો એ વેદ છે એને કબજે કરી લીધા હતા અને એવી જગ્યાએ છુપાવી દીધા હતા કોઈને હાથમાં ન આવે. કેમ જીવન જીવવું એ કાંઈ ખબર હોય છે જુદું હોય. સામવેદ અથર્વવેદ અને પાંચમો સપ્તમે બધાએ છુપાવી દીધા. 10 અવતાર લીધા. વિષ્ણુ આ વ્યાપકમાંથી અવતાર થયા અને એ વેદને બહાર કાઢ્યા. છતાં એ વેદ કે અમે જાણતા નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું દિલનું ત્યાં જવા ચાહે છે. તમને આમ દેવદેવી જોઈને કે આનપુરામાં આવડા માઢક આ દામોદર જુનાગઢ આ 51 સંત એના પણ આંખમાં દેખાય છે આ બધા. એના જીવન જોવો તો ખબર પડે તમને કે કેટલું સહન કર્યું હોય. એમને એમ કાંઈ થતું નથી બાપા, કેટલું સહન કર્યું. હવે આ તો જાજર સેવક થઈ ગયા લાડ કરે છે ને જે રાંધી તો ખાઈ દે છાનો માર. કાંઈ બીજ માથાપૂર નથી. હવે જરાક આ મત ખેંચવા માંડ્યો અને શરીરમાં હાનિ થવા માંડી. ને કહું કે જમવા બેસી જવાય તો આવે એ બેસી જાય પછી જ્યારે આવે ત્યારે જમી લે. આપણે ટાઈમે જમી લે સમય પ્રમાણે. શરીર તો દેહ રાખતા ધર્મ છે એટલે કહું સત્યને તો કાંઈ લાગતું વળગતું નથી. અને ગુરુજીના માનો તો બગડે નહીં. ચીજ ચોખ્ખું કરો ને બધું તમારે સારું થઈ જાય. પણ કેરી આવી પ્રકાશની એટલે એના હારે દ્વેષ. ઓલાએ કીધું પૈસા દેશ ન દીધા એટલે દ્વેષ એના હારે. એટલે એની કેરી માં નથી ખાવી. બોયલો નહીં એમ કે કેરી માં નથી ખાવી પણ એની શૈલી ન ખાય એટલો દ્વેષ અંદર. આવું કંઈ નથી દ્વેષ ન હોય. મેં ખાઈ લીધી. એને થોડી ઉગાડી છે મારા ધણીએ. મારા ધણીએ ઉગાડી છે. અને અમર ફળ જેવું કે ફળ નહીં સિઝનનું છે ખાય તો પણ દ્વેષ અંદર હોય ને ઊંડે એનો હા સમજવા દે. રાગ એટલે ગમો, દ્વેષ એટલે અણગમો. કોઈ નથી દ્વેષ ન હોવો જોઈએ. અહીંયા આવે મને ચીલું કરે, ચોખા ચોડે, કંગી ભરે. 2-3 વાર હમણાં આવી ગયો ઉપરાપરી ત્યારે કાંઈ આપ્યું નહોતું. આ વખતે મને 2-500 નોટ આપી. મયુરને નહીં દઉં કે એને એવો દેશ થાય આમાં. એના ભેગો ભામણા એવો હતો એના જ્યોતિમાં પાસે 1100 રૂપિયા મૂક્યા. 2-500 નોટ એક હોય. જ્યોતિમાના પૈસા તો મારે જ લેવાના. એને મેં લઈ લીધા. મને આપ્યા હતું એક અહીંયા પૈસા. જીઓ લાઈન ભેગા ભાઈબંધ આવ્યા હતા ને પ્રકાશ જોડે. બેને જમવાનું બાકી હતું કે જમવા બે જાવ કે ના. 2 માંથી એકઈ જમ્યા નહીં. ભામણે જમ્યો ને અને ઓલોય નો જમ્યો. રાગ દ્વેષ તો કાઢવા જ પડશે. ગમો ને અણગમો કોઈ નથી નહીં કરાય. રામ રટણકર નિસ્દિન ભાઈ રાગ દ્વેષ નહીં. એક ભજન ગાવતો બેટા એક લીટી છે ને દયાનો છે જઈ જાઉં તું એમાંથી રાગ